નમસ્કાર મિત્રો વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે, પરંતુ માવજી બા શું કાચા પડ્યા? પારકી આશ સદા નિરાશ, પરંતુ આ સૂત્ર હવે કોંગ્રેસ માટે કેમ? ગેનીબેન ઠાકોરને બોલવું પડ્યું, જે ફાયદો અપાવવાના હતા એ થોડો ઓછો ફાયદો અપાવીને ગયા એવું લાગી રહ્યું છે. આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. માવજીબાની અપક્ષ દાવેદારી, કઈ મોટું ઉકાળવું નહીં, કોંગ્રેસની મોટી આશા અને તેમાં તેને મળવી નિરાશા. ભારતીય જનતા પાર્ટી અંતિમ દિવસો સુધી લાગતું હતું કોંગ્રેસ જીતી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી ભાભરમાં શું કરશે, પરંતુ સમીકરણ સેટ થવા અને ઠાકોરો સ્વરૂપજીને પ્રેમ આપે છે. આ તમામ બાબતને લઈને વાત કરવી છે. જ્યારે માવજીભાઈ અપક્ષ દાવેદારી કરી ત્યારે કોંગ્રેસ સૌથી વધુ ખુશ હતી. માવજીભાઈ બેટના નિશાન સાથે સભા ગજવતા હતા, પાટીલનો પાવર પૂરી કરવાની વાત કરતા હતા, ત્યારે સૌથી વધુ મલકાતા હતા અંદરખાને ગુલાબસિંહ રાજપૂત. તેનું કારણ હતું, અને શું કામ ન મલકાય? કારણ કે તેની વિરોધમાં જનાર મત, ભારતીય જનતા પાર્ટી તરફ જનાર મત મોટા ભાગના માવજીભાઈ ખાવાના હતા, ગળી જવાના હતા. અને માવજીભાઈ સભા ગજવતા હતા, ગુલાબસિંહ રાજપૂત મોજમાં હતા, ભારતીય જનતા પાર્ટી ટેન્શનમાં હતી. અંતિમ દિવસોમાં શંકરભાઈ સભા કરે છે અને પરિણામ તમારી અને મારી વચ્ચે છે. છેલ્લા બે રાઉન્ડ 22, 23 અને 24 પણ ગણી લો. આ છેલ્લા 3 રાઉન્ડમાં સ્વરૂપજી ઠાકોર કાઠું કાઢે છે. ખરા અર્થમાં ભાભર કાઠું કાઢે છે. ખરા અર્થમાં ઠાકોરોએ ભારતીય જનતા પાર્ટીને કહ્યું કે અમે તમારી તરફ પણ આવી શકીએ જો તમે અમારા સમાજનો ઉમેદવાર ઉતારો તો. આ તો એ જ દર્શાવે છે. મારે વાત એ કરવી છે કે માવજીભાઈ પાસે કોંગ્રેસને વધુ આશા હતી. માવજીભાઈ 35,000 થી વધુ મત લઈ જશે, અને આમાં પણ 40,000 થી વધુ મત લઈ જાય તો એ કોંગ્રેસ ના હશે. આ થોડો ડર પણ હતો, પણ એવું લાગતું હતું કે લઈ તો જશે. પરંતુ આ માવજીભાઈ મોટી મોટી સભાઓ ગજવતા હતા અને અમીરામ આશલની જેટલા મત લાવીને બેસી ગયા. આ કરતા તો અમીરામ આશલનું 2022 નું સારું કહેવાય કે આટલો હંગામો નહોતો કર્યો, છતાં પણ 27,000 મત લઈને આવ્યા. પારકી આશ સદા નિરાશ. કોંગ્રેસને માવજીભાઈ પાસે આશા હતી. કોંગ્રેસને આશા હતી કે માવજીભાઈ ચૌધરી સમાજના વધુ મત લઈ જશે, પરંતુ એ વાત સાર્થક નથી થઈ. માવજીભાઈ ચૌધરી સમાજને સાથે લાવવામાં નિષ્ફળ રહ્યા છે. માવજીભાઈ મત લાવ્યા છે, પરંતુ આ તમામ મત પણ ચૌધરી સમાજના નથી. આ 27,000 પણ દલિત સમાજ, અન્ય સમાજ, ચૌધરી સમાજ એમ સાથે મળીને બને છે. શંકર ચૌધરીએ સેંધ પાડી, શંકર ચૌધરીએ અંતિમ દિવસોમાં ખેલ પાડ્યો, અને આપણે જોઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાની મહેનત રંગ લાવી છે. ગેનીબેન ઠાકોરે પોતે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે માવજીભાઈની પાસે જે 30,000 થી વધુની આશા હતી તે 27,000 આવીને તેમની ગાડી અટકી ગઈ. એક થિયરી તેવી પણ છે કે માવજીભાઈ ને એ માટે જ ઉભા રાખ્યા હતા. માવજીભાઈ અપક્ષ દાવેદારી કરી દીધી, તેને સાથે લાવવામાં ન આવ્યા. તેનું એક કારણ એ જ હતું કે પરબતભાઈની વિરોધી મત અને શંકરભાઈના વિરોધી મત તેઓ ખાઈ જાય. એટલે કે એ મત કોંગ્રેસ તરફ જતા હોય તો ન જાય. તેના વિરોધમાં અન્ય પત્રકારો તેવું પણ કહે છે કે એ મત તો આમ પણ ગુલાબસિંહને ન દે, કારણ કે ભૂતકાળમાં ગુલાબસિંહ ચૌધરી સમાજની સામે પડેલા છે. એટલે મત નોટામાં જાત, અને આ વખતે તો નોટા પણ 3,000 કરતા વધુ રહ્યો. એટલે કે સમગ્ર સ્થિતિ આ પ્રકારની છે. પારકી આશ સદા નિરાશ. કોંગ્રેસે માવજીભાઈ પાસે કદાચ વધારે જ આશા રાખી હતી, કારણ કે માવજીભાઈ એ પ્રકારે પ્રચાર કરી રહ્યા હતા. માવજીભાઈના પ્રચારનું ટાઇટલ ફિક્સ થયું છે 27,000 મત. એટલા બધા મત પણ ના કહી શકાય, જે પ્રમાણે તેઓ બોલતા હતા, કામ કરતા હતા. ભારતીય જનતા પાર્ટી સાયલેન્ટલી આગળ વધતું હતું, અને ભારતીય જનતા પાર્ટીમાં ચૌધરી સમાજના આગેવાન પણ અંદરખાને એક્ટિવ હતા. રજનીશ ચૌધરી સહિતના લોકોએ કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી માટે. 27ના કેન્દ્રમાં હોઈ શકે, પરંતુ કામ બેશક કર્યું છે. ટિકિટ માટે ડઝન બંધ દાવેદાર
હવે સમજાય છે શા માટે હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટી તેમને લાગી રહ્યું હતું જીતે છે. અને શંકર ચૌધરી, ભારતીય જનતા પાર્ટી, CR પાટીલની રણનીતિ ઠાકોર ચહેરા પર મહોર મારવી આજે સાર્થક સાબિત થઈ છે. જો ઠાકોર ચહેરો ન હોત અને ભાભર પર બાજી હોત તો ભારતીય જનતા પાર્ટી હારી જાત, એ વાત પણ 100%ની છે. ઠાકોર ચહેરો જોઈ ઠાકોરે મત આપ્યા અને આ જ કારણોસર સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બન્યા છે. ગુલાબસિંહ રાજપૂતને આ વાતનો વસવસો આજીવન રહેશે, પરંતુ એ વાત પણ તેઓ યાદ રાખશે કે વાવમાં તેમને નડ્યું તો જાતિવાદ નડ્યું, થરાદમાં તેમને નડ્યું તો પણ સ્થિતિ એવી હતી. થરાદમાં તો તેઓ 90,000 જેટલા મત લઈને આવ્યા, રાજપૂત સમાજ ઓછો હોવા છતાં પણ, પરંતુ વાવમાં ભાભરમાં કાચું કપાયું. એમને ખબર હતી અને ભાભરમાં જ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, ઠાકોર સમાજના ધારાસભ્યો ડેરા તંબુ નાખીને બેઠા હતા. એ પછી લવિંગજી ઠાકોર હોય, કેશાજી ચૌહાણ હોય, અલ્પેશ ઠાકોર હોય, આ તમામ નેતાઓ, ઠાકોર સેનાના મુકેશજી ઠાકોર સહિતના નેતાઓ એટલે ભાભરમાં પહેલેથી જ મહેનત કરી હતી. મીઠા જિલ્લા પંચાયત, સણોઈ જિલ્લા પંચાયતની વાત હતી અને ભાજપે કરી બતાવ્યું છે. ટૂંકમાં માવજીબા કાચા પડ્યા છે, પારકી આશ સદા નિરાશ. આપનું શું કહેવું છે આ વાતને લઈ, માવજીબાને લઈ, કોંગ્રેસની એક સ્ટ્રેટર્જીને લઈને, અને કાચું શું માવજીબા પાસે જ કપાયું? તેમની પાસે જે આશા અપેક્ષા હતી તેમાં માવજીબા ઉણા ઉતર્યા. આપનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખજો અને ચૌધરી સમાજની ભૂમિકા શું રહી એ પણ લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.